જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે ત્રીજા નોરતાના દિવસે પૂજાતી દેવી દુર્ગાની ત્રીજી રૂપ એટલે કે ચંદ્રઘટા માતાના મહિમા અને પૂજા વિધિ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. ચંદ્રઘટા માતા પોતાના માથા પર અર્ધ ચંદ્ર ધારણ કરે છે, એટલે તેમને ચંદ્રઘટા કહેવાય છે. તેમનો રંગ સુવર્ણ સમાન તેજસ્વી છે. તેઓની 10 ભુજાઓ છે. દરેક હાથે અલગ અલગ શસ્ત્રો પહેરાવેલા છે, જેમ કે ત્રિશૂળ, ગદા, ખડગ, કમળ, ધનુષ અને કમંડળ. અને તેમનું વાહન સિંહ છે, જે બહાદુર અને શક્તિનું પ્રતીક છે. માતાજીનો સ્વભાવ દયાળુ અને આશીર્વાદદાયક છે, પણ સાથે જ દુષ્ટો માટે અત્યંત ભયજનક છે. ત્રીજા નોરતાના દિવસે ચંદ્રઘટા માતાની આરાધના દ્વારા તોને આત્મશક્તિ, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ઉર્જા મળે છે. આ દિવસે ઉપવાસ રાખી કે ફળાહાર કરીને શુદ્ધ મનથી પૂજા કરવી જોઈએ. પૂજાની શરૂઆત સ્વચ્છતાથી કરવી જોઈએ. સૌથી પહેલા મંદિરમાં કે ઘરના પવિત્ર જગ્યાએ માતાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું જોઈએ. તેમને પીળા કે લાલ ફૂલથી શણગાર કરવો જોઈએ. પાઠ સાથે ચંદ્રઘટા સ્તોત્ર પાઠ કરવો. તેમને દુર્ગા નામાવલી નામોચ્ચાર સાથે ઓમ ચંદ્રઘટાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વખત કરો. કળશ સ્થાપના બાદ કંઠ, પુષ્પ, ધૂપ, દીવો અને નૈવેદ્ય સાથે આરતી કરવી. ખાસ કરીને ઘંટ ધ્વનિ સાથે પૂજા કરવાથી મા દેવી પ્રસન્ન થાય છે. એમ માનવામાં આવે છે કે ચંદ્રઘટા માતાની કૃપાથી ભય, દુઃખ, દુશ્મન અને રોગદોષ દૂર થાય છે. આ દિવસે કંદમૂળ, ફળ અને ગુલાબના ફૂલોનું ભોજન ધરાવવામાં આવે છે. પૂજામાં શૃંગાર સામગ્રી જેવી કે કુમકુમ, ચંદન, દુર્ગા પાઠ, સફેદ ફૂલ, દૂધ, ગુલાબ જળથી અભિષેક કરીને માતાને શણગારવા જોઈએ. ચંદ્રઘટા માતા આધ્યાત્મિક ચક્રોમાં માણીને આપણી માનસિક શક્તિમાં વૃદ્ધિ કરે છે. ત્રીજા નોરતાના દિવસે લાલ કપડાં પહેરીને પૂજન કરવું શુભ માનવામાં આવે છે. સાંજે દીપ, ધૂપ અને દુર્ગા ચાલીસા સાથે ઘંટ વગાડી આરતી કરવી. પછી પ્રસાદમાં ગુલાબના લાડુ ધરવા. જેમ જેમ ભક્ત શ્રદ્ધાથી માતાની પૂજા કરે છે ને, તેમ તેમ તેમના જીવનમાંથી શોક, દુઃખ, નિરાશા અને ભય દૂર થાય છે અને ભક્તિના પંથ પર તેઓ આગળ વધે છે. ચંદ્રઘટા માતાનું તંત્રમાં પણ વિશેષ મહત્વ છે. એમના આરાધનાથી ભય ભ્રમ દૂર થાય છે અને સ્વપ્નદોષ જેવા માનસિક રોગોથી પણ મુક્તિ મળે છે. ચંદ્રઘટા માતાનું ધ્યાન કરવાથી મન એકાગ્ર બને છે અને આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ કે પૂજા કઈ રીતે કરવી. તો પૂજા સવારે સ્નાન કરી લાલ કે પીળા વસ્ત્ર પહેરી મંદિરમાં કે પૂજા સ્થળ ઉપર ચંદ્રઘટા માતાનું ચિત્ર મૂકવું અથવા છબી મૂકવી અને ઘીનો દીવો પ્રગટાવવો. ત્યારબાદ કળશ સ્થાપના અને ગણપતિ સ્તુતિ કરવી. દુર્ગાના ત્રીજા રૂપ એટલે કે ચંદ્રઘટા ને કુમકુમ, ચંદન, ફૂલ, ધૂપ, નૈવેદ્ય ચડાવવા અને ઓમ દેવી ચંદ્રઘટાએ નમઃ એ મંત્રનો 108 વખત જાપ કરવો. દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશીના પાઠ કરવા. ત્યારબાદ માતાજીની આરતી કરવી અને આરતી પછી પ્રસાદ રૂપમાં મીઠાઈ કે ફળ ધરાવવા. સાંજે ફરી આરતી કરવી અને દીવો પ્રગટાવી ઘંટ વગાડવો. પૂજાના અંતે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરો કે હે ચંદ્રઘટા માતા, અમારી ભક્તિ સ્વીકારો અને સર્વ દુઃખ દૂર કરો. માતાજીની કૃપાથી આત્મબળ અને વિજ્ઞાને વિજય મળે છે. સ્ત્રીઓ ઘરમાં સુખ, શાંતિ અને સુમલતા વધે છે. અંતે આપણે સમજવું જોઈએ કે ચંદ્રઘટા માત્ર પૌરાણિક પૂજાની દેવી નથી, પણ આપણી અંદર રહેલા શૌર્ય અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. માતાના નામથી બધું શક્ય બને છે. બસ શ્રદ્ધા, વિશ્વાસ અને નમ્રતા હોવી જોઈએ. ચંદ્રઘટામાં આપણને શક્તિ, ઉર્જા અને બળ આપે
અને આપણું આરોગ્ય સારું રાખે તેવી માતાને પ્રાર્થના કરીએ. જય મા ચંદ્રઘટા, જય માતાજી, જય મા દુર્ગા. કાલે આપણે ચોથા નોરતા વિશે વાત કરીશું. તો તમે મારી ચેનલમાં નવા હોય અને જો તમે નવે નવ માતાનો મહિમા વિશે સમજવા માંગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.